એકતાનગરમાં ગત રાત્રે ઝઘડાની જૂની અદાવતે બે કોમના લોકટોળા ભારે પથ્થરમારા સાથે સામસામે આવી ગયા હતા. પોલીસે 16 શખ્સોને અટકાયત કરી છે. એકતાનગરમાં ગત રાત્રે બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારાના બનાવમાં આ વિસ્તારની સ્થાનિક હિન્દુ જ્ઞાતિની મહિલાઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. પરમ દિવસે થયેલો એ લોકોનો પેલો કોઈ અમારા એક ભાઈનો થયો હતો હિન્દુ મુસ્લિમ, પણ પહેલાં આગળ થયો હતો અને રાતે અચાનક પથ્થર મારો થયો સીધા આ બાજુ એ લોકો આવી ગયા અને 100 માણસ જેવો ટોળો, ત્રણો ગલીમાં 100 200 માણસનું ટોળું હતું. અમારા તો કંઈ નહીં, અમારા 140 મકાન છે, અમારા વિસ્તાર આટલો બધો નથી અને એ લોકોનો કેટલી વસ્તી છે એટલે 20,000ની એમની વસ્તી છે અને આ લોકો બધા અંદર અમારા મહેલામાં બેસી ગયા. અમે ભાગી છૂટ્યા તો કંઈ મારીએ, પથ્થર અમે મારીએ તો અંદર ઘૂસી જ ગયા ને અમારી ગાડીઓ તોડ નાખી. પછી મને પણ એક બેને કીધું કે આને ખેંચી નાખો, મારી સાડી આમ ખેંચી લીધી કે આને લઈ લો તમે. અને હું તો નાનો છોકરાવાળી છું એટલે એને લઈને મેં આગળ જતી રહી. મેં ત્યાં આગળ કે પહેલાં તો અહીંથી પથ્થર મારા થાય છે ને, પહેલાં તો અહીંથી તો અહીંથી પણ ધીરે ધીરે મારવા લાગે છે. પછી કે પેલું ટોલું આવે ને તો મેન માણસોને ઢૂંઢવામાં આવે છે. પોલીસ કાયદા વગર પકડીને જાય છે બિગર ગુનાનો. લોકોને પથ્થર મારો કેટલો બધો લાગ્યું છે, એ બધું ટેમ્પા પર રિક્ષા પર બધું એ કર્યું છે. અને ઝઘડામાં થયેલ યુવતીઓને અને મહિલાઓની છેડતી તેમજ બીભત્સ ગાળો સંદર્ભે ગુરુવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું હતું અને માથાભારે શખ્સોની ધરપકડ કરવાની માંગણી કરી હતી. તદુપરાંત પોલીસને પણ ગત રાત્રે બનેલા બનાવમાં તટસ્થ તપાસ કરી આડેધડ અટકાયત તેમજ ધરપકડ ન કરવા જણાવ્યું હતું. અને રાતે અમારે બધી ગાડીઓની તોડફોડ કરી નાખી. અમારા 2 ગુના બધા 25 માણસોને લઈ ગયા છે પોલીસ પકડીને અને જે ગુનેગાર છે તે ફરી રહ્યા છે એકતાનગરમાં અને પોલીસવાળા એમની સેવા કરે છે અને પોલીસ એમને લઈને ફરે છે. અને અમે હવે એમના અફસેન ઉઠાઈને અહીંયા આવ્યા છે કે આ પોલીસવાળા અમારા 2 ગુનાઓને લઈ ગયા છે તે કાયદેસર એમને પણ ઉચકે. તારે અમે અહીંથી જઈશું નહીં તો અમે અહીંયા બેસી રહીશું. અમે ભૂખ હડતાલ પર ઉતરીશું. હવે મરાઠી મોહલ્લામાં પી ગયા બધા, એમને ટેમ્પો તોડીને નવરું કરી નાખ્યા. અને આ લોકો હું વાત કરો છે, મરાઠી મોહલ્લાના છોકરાને બધા એમના મકાનવાળા આવે કે એમને હવે પથરાથી મેર નહીં પડતું તો એમને કેરોસન પેટ્રોલથી હરગાઈ નાખવાની એવી રીતના એમને ધમકી આપે છે.